બંધારણ સભા છે એ ભારતના લોકો દ્વારા ભારતનું બંધારણ બનાવવા માટે ની એક સભા અથવા સમિતિ હતી. એક સભા અથવા તો શું હતી? સમિતિ, જેનું કામ જ હતું ભારતનું બંધારણ બનાવવું. હવે આ બંધારણ સભા છે એની રચના ક્યારે થાય છે? તો 6 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભા છે એની સત્તાવાર રચના થાય છે. બંધારણ સભા છે એનું કામ શું હતું? બંધારણ સભાનું એક કામ હતું બંધારણ બનાવવાનું અને બંધારણ સભાનું બીજું કામ હતું સંસદ તરીકે, એટલે કે કાયદો બનાવવાનું. જ્યારે બંધારણ સભા છે એ બંધારણ બનાવવા માટે ભેગી થતી ત્યારે એના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જ્યારે આ બંધારણ સભા છે એ સંસદ એટલે કે કાયદો બનાવવા ભેગી થતી ત્યારે એના અધ્યક્ષ કોણ હતા? જીવી માવળંકર. આ એના અધ્યક્ષ હતા.